ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી 44 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી। ભરૂચ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 48 કલાકમાં ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કરવામાં આવ્યા છે। આ નાગરિકોમાં 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે। ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીના નેતૃત્વ હેઠળ 7 ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી હતી। આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશીને વિઝા અથવા પાસપોર્ટ વગર રહેતા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી અને ભારતીય દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેમાં નકલી ઓળખપત્રો હોવાની શંકા છે। આનંદ ચૌધરીએ જણાવ્યું કે આ બાંગ્લાદેશી નાગરિકો રહેઠાણ અને રોજગારના હેતુથી ભરૂચ અને અંકલેશ્વરમાં વસવાટ કરી રહ્યા હતા। કેટલાક માછીમારીના વ્યવસાયમાં જ્યારે કેટલાક ફ્લોર ટાઇલ ફિટર તરીકે કામ કરતા હતા। તેમણે ઉમેર્યું કે એપ્રિલ અને મે મહિનામાં 59 બાંગ્લાદેશ નાગરિકોની અટકાયત બાદ હવે કુલ 103 બાંગ્લાદેશી નાગરિકો ભરૂચમાંથી ઝડપાયા છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।